શહેરના જોગીવાડની ટાંકી લીંબડીવાળી સડક પર નાસ્તો લેવા ગયેલા પૂર્વ નગર સેવિકાના પુત્ર ઉપર 4 શખ્સે નજીવી બાબતે છરી અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનને ગંભીર હાલતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ કરચલિયાપરા તાત્યાવાળી શેરીમાં રહેતા અને ગંગાજળિયા તળાવ ઉપર પાર્કિંગનો કોન્ટ્રાક્ટ ધરાવતા પૂર્વ નગર સેવિકા ગીતાબેન મેરના પુત્ર કુમાર ઉર્ફે ભૂરો તેમજ કુલદીપ સોલંકી ગઈકાલે રાત્રિના 11 વાગ્યા આસપાસ જોગીવાડની ટાંકી લીંબડીવાળી સડક પર નાસ્તો લેવા માટે ગયા હતા. ત્યારે નાસ્તાની લારી પર અનીશ મહેમાન આવ્યો હતો અને નાસ્તાનો ઓર્ડર આપી પહેલા નાસ્તો આપવાનું કહેતા કુમારભાઈએ કહેલું કે મેં ઓર્ડર આપ્યો છે, તે ઓર્ડર પૂરો કરી તમને નાસ્તો આપશે એમ કહેતા અનીશ ઉશ્કેરાઈ ગયો હતો. દરમિયાન આદિલ બાદશાહ, તેનો ભાઈ મોહમ્મદ કૈફ, અનીશ મહેમાન અને અન્ય એક શખ્સે કુમારભાઈ ઉપર છરીના આડેધડ ઘા ઝીકી દીધા હતા. બનાવની જાણ થતાં પોલીસની પીસીઆર વેન બનાવ સ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્ત કુમારને પોલીસની ગાડીમાં જોડાવી તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવના પગલે સિટી ડીવાયએસપી તેમજ ગંગાજળિયા પોલીસનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.